નમસ્કાર મિત્રો, ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આવેલું હર હર શંભુ ગીત ખૂબ જ પ્રચલિત થયું હતું। આ ભક્તિ ગીત લોકોને એટલું પસંદ આવ્યું હતું કે તેણે યુટ્યુબ પર અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા અને એવોર્ડ પણ મેળવ્યા હતા। તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત એક મુસ્લિમ ગાયિકાએ ગાયું હતું। ફરમાનની નાજે આ ગીત ગાયું હતું અને હાલ એવા સમાચારો સામે આવી રહ્યા છે કે હર હર શંભુની ગાયિકા ફરમાની નાઝના પિતરાઈ ભાઈ નિસરા જાહેરમાં હત્યા થઈ। યુટ્યુબર ફરમાનની નાઝમાં પિતરાઈ ભાઈની હત્યા થઈ। ઘટના સ્થળે પહોંચેલા ગ્રામજનો અને પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને પોલીસે આ લોકોને શાંત પાડવા ઘણા બધા પ્રયત્ન કર્યા અને લોકોનો આરોપ છે કે ગામમાં કેટલાક લોકોએ તેની હત્યા કરી છે। હર હર શંભુની ગાયિકા ફરમાનીના પિતરાઈ ભાઈની ચાકુના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હોવાનું પણ કેસમાં સામે આવ્યું છે। આ ઘટના બાદ હાલમાં સમગ્ર પંથકમાં સન્નાટો મચી ગયો હતો અને ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 3 અજાણ્યા બાઇક પર બદમાશોએ યુટ્યુબર હરશંભુ ગાયિકા ફરમાનના સિંગરના ભાઈ ઉપર હુમલો કરાવી દીધો હતો અને હાલમાં તેમની હત્યા થઈ ગઈ છે। ખરેખર ગુજરાતમાંથી મોટા કલાકારના ભાઈની હત્યા થઈ તેને લઈ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા અને લોકગાયક કલાકાર એવા જિગ્નેશ બારોટને તમે જાણતા જ હશો। હાલમાં જિગ્નેશ બારોટનું એક 2 અઠવાડિયા પહેલા એક નવું સોંગ આવ્યું છે, મેં તને હાચવી એવું કોણ તને હાચવશે। ખરેખર ખૂબ જ આ સોંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે। અવારનવાર જિગ્નેશ કવિરાજ આલ્બમ સોંગ બનાવતા હોય છે, તેવામાં હાલમાં તેમનું નવું સોંગ આવ્યું છે, તો યુટ્યુબ પર જઈ અને તમે આ સોંગ જોઈ શકો છો મિત્રો।